બધા મજામાં. આપણે જવું છે આજે કોઈનાને ઘરે, તો ચાલો નીકળી. આપણે જોઈ છે બસની વાઈટ. બસ વહી ગઈ છે. આપણે ઉતરીને હાલતા થઈ ગયા, ઠેલો લઈને પહોંચી ગયા. આપણે અટાણે આવ્યા હતા મંદિર ધારા, તો જ્યાં જરીક તમને હે ને એનો વ્યૂ બતાડી દઈ. પછી તો આવ્યું તું લોડર. આ અમારા પક્કાભાઈ નું ટ્રેક્ટર છે. પક્કાભાઈ કે લોડર ને એ બધું હાલે છે. सारी उम्र मैं जो कर जबड़े आ रहा. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. कैसा लगा मेरा मजाक? ટ્રેક્ટર વયું ગયું. અહીંયા આલે છે આપણા વિડીયો, જોવો તમે. હાલો ખાઈ નાખી. આપણે ઉઠી ગયા ને જોટા શહીદ ગાર્ડનમાં ઉતાર્યા. ગાર્ડન શહીદ ગાર્ડન તો નથી પણ રોગું ગાર્ડન છે. આંબા ને કેરીયું ને બધું હોય. આવી ગયા લાઈટ હમી કરવા ગયા હતા. થોડીક ચેડામાં કઈ વાત આવ્યો તો. આ છે બગીચો. આ બધા ગેમ રમે છે. જો મિત્રો અટાણે અમે જઈ હે ને આપણે ચા દેવા જઈ વાડીમાં. અટાણે ધોરા મૂળાની વાડે ધોડા જાય છે ખાપ ખાપ કરતા. મિત્રો મને ખબર જ હશે તમને હે ને આજ કદી ઉધરા બહુ કવરા. કઈ વાંધો નહીં, હાલો તો હે ને તમને કહેતા ભૂલાઈ ગયું હતું. મિત્રો આને શું કહેવાય કોમેન્ટ કરી નાખો. તમને ઝૂમ કરીને બતાડ દો. મિત્રો આપણા મિની બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. આપણા વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરી નાખજો. ખાસ કરીને જોટાણું હે ને જીસીબી ને ટ્રેક્ટર હાલે છે. એ આપણી આ વાડીમાં નથી હાલતા, એટલે બીજાની કોકની વાડીમાં હાલે છે. આપણે તો ઓળખતા ના હોય. ઓલો જો ફ્રી ફાયર રમતો આવે હાલતા મારી ગયા. વાં હે ને આપણે ઓયડી છે વાય ને એ છે. ઓલો કે મારા હાટું ને ફ્રી ફાયર વાળો બંધો નતો. જો તમને હમણાં બતાડું જરીક વાર નીકળે ને એટલી વાર ઝૂમ કરું. નીકળ એન્ડ 3 એન્ડ 2 એન્ડ 1 એન્ડ ગો. નીકળ મારી બેજતી થઈ ગઈ યાર. એન્ડ 3 એન્ડ 2 એન્ડ 1 ગો. આવતો રહ્યો બંધો. જો આવતો રહ્યો દેખાય. જોઈ લ્યો હાઈલો કેમ બાકી આવે. મિત્રો આપણે અટાણે સાને નીકળી ગયા. હાય અલા નીકળી ગયા આપણે. તો મિત્રો આલો ખાઈ નાઈ નાખે ને હે ને હજી મિની બ્લોગનું વોઇસ ઓવર વાળું એડિટિંગ હજી બાકી છે. અટાણે જાય હે ઘીરે પછી નાઈને તમને મળી. બાય બાય. તો મિત્રો સવાર થઈ ગયું ને અટાણે આપણે ખાઈ લીધું છે ને જો અટાણે હે ને ધડકા હકેલ છે. ધડકા ભલે ને હકેલો હકેલે આપણે નીકળીએ ઘરે. જો ક્રિષ્ના બસ થોડીક વારમાં આવી જાય અને આપણે નીકળી જઈએ. મિત્રો અટાણે અમે જઈ હાલીને દ્વારકા થાકી ગયા હે. બગાવું હું. कैसा लगा मेरा मजाक? આપણે ખાલી છે ને ગામ લગી જાવ ત્યાંથી ડાયરેક્ટ નાંદોરી ભેગી નાખી જાય. મારું તો માનતા જ નહીં. મિત્રો આમથી બસ આવે. મિત્રો આપણે ઘરે આવતા રહ્યા. યે
મિત્રો તમે અમારો બેટરી વાળો પંખો જોવો છે, જોઈ રહ્યો. આને આપણે બેઠકમાં રાખી દઈએ હે ને. માળિયા માથે પડ્યો હતો ને તો શું કે આમાં જીનથી રજ બજ કરી જઈ તો આપણે આને લઈને હવે જા દઈએ અંદર. પંખાનો હે ને જો વાં આપણે ફિટ કરવાનું હે. કાંઈ કરી નાખીને પછી તમને દેખાડી દઉં. પંખો તો ફિટ થઈ ગયો. હવે હે ને દોયડું લટકે છે ને જી એને આપણે જો આ સૂખ છે ને અહીંયા ખાઈ બંધ. તો મિત્રો થઈ ગયું. આપણે કેમ આ પંખો કદુંનો આપણે બનાવ્યો હતો જો આપણે ઉપર ફિટ કરી દીધું ને અહીં દોયડું જાય. ચાલુ કરીને બતાડી દઉં એટલે આપણે ખાઈ બેટરી લેતા અહીં પંપની. મિત્રો બેટરી આવી ગઈ, 2 સીપી આવી ગયા અને હવે તો અમે હે ને આનું આપણે વાયરિંગ કરીને તમને બતાડી દઉં. મિત્રો એના હાટું થઈને આપણે શું લેવા જવું જોઈએ ખબર? આપણે કટર લેવું જોઈએ. કટર કેમ બધું ખબર? અહીં ક્યાંક પડ્યું તો અહીંયા હોય કે વાં હોય, અહીંયા નથી. આપણે બીજી જગ્યાએ ચેક કરી આપણે આ કટર લઈ નાખ્યું છે. મિત્રો ફોઈનાના ઘરે મજા આવે બીજી રીતની. કેમ ખબર? અહીંયા ત્યાં હવારમાં ભાખરી ખાવાની એવી મસ્તની મજા આવે ને. ચાલો ખાઈ આપણે વાયરિંગ કરી નાખી. મિત્રો આપણે આ સીપિયાનું કમ્પ્લીટ કામ કરી નાખ્યું ને હવે તમને ચાલુ કરીને બતાડી દઉં. તો મિત્રો તમે જોઈ પવન કેવો આવે અવાજ આવે તમને? આ પાંખડું છે ને આપણે નવું એવું લાગશે ને તો લાલપત લઈ આવશું ગમે તે જાઉં તો. બેટરી ઉપર આવે હવા બીજી રીતનું. જો સોરી તમને એક વસ્તુ બતાડું. જો તમને બતાડું જો કેમ હે હવા વાઇબ્રેટ કરે ને. હા જો મૂકી દઈને ભાગે દે. લાઈટ ના હોય ને તો કામ આવે, મજા આવે. મિત્રો અવાજ જોરદાર. ક્યાંય આપણી હના હેઠા બેઠા હાઈ મજા આવે. મિત્રો આપણી વાડીએ જે આવ્યું હે જીસીબી એ કેમ આવ્યું ખબર? આપણે જો હેઠો હે ને ઓલી ખેર ધોવાઈ ગયો તો પાણીનો એટલે હે ને જો મોટાણ હે ને હિંહલો લેવા આવ્યો હતો અને આપણે શું કે મોટાણ જાડો પારો કરી નાખવાનો હે કરી નાખી જે ટ્રેક્ટર વાંટ હલવાય છે. હે ને એટલો પારો તૂટી ગયો હતો ને જોટાણ આપણે હે ને આખું ટેલર ઠલવી દઈ. જો વાડીમાં જેવા જીસીબી ને હાલે 3 ટ્રેક્ટર છે. તો મિત્રો મોટાણ હે ને જો હિંહો ઓલા ભાઈનો હે ને ભરવા આવ્યો ને આમાં હે ને ગરમ થઈ ગયું ને તો આપણે ધોર નાખી ખાયગા અને આપણે હે ને બીજો ભર નાખી. તો મિત્રો એક વસ્તુ તમને કહેતા જ ભૂલાઈ ગઈ. શું ખબર? કે તમે હે ને મિની બ્લોગ વધારે તમને ગમતા હોય ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આપણે મિની બ્લોગ કેવા છે, મોટા બ્લોગ કેવા છે. તમને એમ લાગતું કે ના ભાઈ મિની બ્લોગ મૂકો ને વધારે, મિની બ્લોગમાં મજા આવે વધારે. એવું કંઈ નથી. મિની બ્લોગ ને મોટો બ્લોગ બે આવશે, એવું કંઈ નથી. બે આવશે. જોવાનું ભૂલવાનું નહીં, લાઈક કરવાનું ભૂલવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. પછી થોડોક શું કહે જરીક વાર વિડીયો ચાલુ રાખી બાકી પછી કરી દે હું બંધ, કેમ કે વધારે લાંબો થઈ જાય. તમે યાર કંટાળો આવે ને પછી તમે મારો વિડીયો કાપીને જો યાર મજા થોડી આવે યાર. આમ પૂરેપૂરો જ જોવાનો તો જ રિયલ લાઈફ જોવા મળે યાર. તમારો ભાઈ કહેતો હોય બધું હાથથી જોયા રાખજો. વિડીયોને સ્કીપ નહીં કરવાનો, પૂરેપૂરો જ જોઈ લેવાનો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને આ કાંઈક આપણે હિંગલો દેતા હોય ને કરે ને આપણે વિડીયોમાં પડ્યા રાખું ને તો વળી કે એટલી વાર લાગે એમ કંઈ વાંધો નહીં. આપણે બહુ કાંઈ એમરજન્સી કામ નહોતું. આ તો ઓલા ભાઈ હિંગલું હતું તો ભાઈબંધ પાણી ભરતો આવજો ને. મેં જો આ હિંગલો હતો ને ભરતો આવ્યો. આ બાટલો થાય ને ખાલી થઈ ગયો એ હે ને ઓલો બધાને આડાવરું જોતું હોય ને એટલે બધાને હવાના રિક્ષામાં ભરીને રાખી દીધા બધા. એટલે આપણે આ ઓલા ભાઈનો જે હિંગલો હોય ને દેતા હોય અને વિડીયો પૂરો જોજો યાર, મજા આવી જાય. જો હાલે
મિત્રો આજે હાઈન થઈ ગઈ છે અટાણે ને હવે મિની બ્લોગ ને મોટો બ્લોગ આપણે પૂરો કરી નાખીને રામે રામ ડાયરાને